પાનોલી જીઆઈડીસીમાંથી જાણીતી યુપીએલ કંપનીની નકલી જંતુનાશક દવાઓ બનાવતું કારખાનું ઝડપાયું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ પાનોલી જીઆઈડીસીમાંથી પોલીસે એક નકલી જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોઈડા ખાતે આવેલ ટુ બડી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા આશિષ મહેશ જાગડાને ચોક્કસ બાતમી મળી હતી કે પાનોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 3123/B માં આવેલ પ્રશાંત એગ્રિક સર્વિસ નામના કારખાનામાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની ખેતીવાડીની નકલી દવાઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને કંપનીના તપાસ અધિકારીઓ સંયુક્ત રીતે બે પંચોની હાજરીમાં ફેક્ટરીના ગેટ પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો। તે સમયે ગેટ પાસે હાજર રહેલ ઈસમે પોતાનું નામ ધર્મેશભાઈ અરવિંદભાઈ હિરપરા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની હાજરીમાં કારખાનાની ઝડપી લેતા તેમાંથી યુપીએલ કંપનીની બ્રાન્ડ નેમ અને સ્ટીકર ધરાવતી ફ્લોનિકેમિડ 50% WG નામની જંતુનાશક દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે કંપનીની અસલી દવાઓની આબેહૂબ નકલ હતી। આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 250 ગ્રામની ક્ષમતાવાળી 180 બોટલો કે જેની આશરે કિંમત 3,96,100 ગ્રામની ક્ષમતાવાળી 13 બોટલો કે જેની આશરે કિંમત 13,350 તેમજ 450 નકલી સ્ટીકરો મળીને કુલ રૂપિયા 4,09,650નો મુદ્દામાલ પંચનામાની વિગતે જપ્ત કર્યો હતો। પોલીસે જ્યારે આરોપી ધર્મેશ હિરપરા પાસે આ દવાઓ બનાવવા, રાખવા કે તેનું વેચાણ કરવા અંગેનું કોઈ કાયદેસરનું લાયસન્સ કે આધાર પુરાવો માંગ્યો ત્યારે તેની પાસે આવા કોઈ જ પુરાવા ન હોવાનું સામે આવ્યું હતું। પંચોની રૂબરૂમાં પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ જંતુનાશક દવાઓ બનાવવા માટેનું ટેકનિકલ રો મટીરિયલ ભરૂચની અલગ અલગ જગ્યાએથી મંગાવતો હતો અને કારખાના ખાતે બ્લેન્ડર મશીનથી તેનું મિશ્રણ કરી પ્લાસ્ટિકની ખાલી બોટલોમાં ભરીને પેકિંગ કરતો હતો। ખેડૂતો જે યુપીએલ કંપની પર અતૂટ વિશ્વાસ છે તેમની સાથે છેતરપિંડી કરી કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના આ કૌભાંડ બદલ પાનોલી પોલીસે પ્રોડક્શન મેનેજર ધર્મેશ હિરપરા અને પ્રશાંત એગ્રિક સર્વિસ કારખાનાના મૂળ માલિકો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 173 અને કોપીરાઇટ એક્ટની કલમ 5163 તથા 65 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષકુમાર વાલજીભાઈ રાઠોડને સોંપી છે।